આજના આ પ્રસંગની અંદર ઉપસ્થિત ગઢવાડા કડવા પાટીદાર સમાજના મંત્રી શ્રી સોમભાઈ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ, સહમંત્રી શૈલેષભાઈ, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી કનુભાઈ, મંત્રી શ્રી પંકજભાઈ, પ્રગતિ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શ્રી મોતી કાકા અને એસપીજીના અધ્યક્ષ ભાઈ શ્રી કેડીભાઈ અને જે હાલ સ્ટેજ ઉપર ઘણા મહાનુભાવો છે પણ જેની દેખરેખ નીચે આખો ગઢવાડા કડવા પાટીદાર સમાજ ચાલે છે એવા આપણા વડીલો મુરબ્બી શ્રી દેવુભાઈ, માધુભાઈ, મોહન કાકા, જોઈતા મામા, લાલા મામા અને ડાઈસ પર ઘણા માણસો બેઠા છે. અમારા દીપક કુમાર કે જે સતલાસના ગામના રામજી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી છે, દિનેશભાઈ જે મંત્રી છે, જયશ્રીબેન, પીકીબેન હાજર નથી પણ જયશ્રીબેન કે જે મહિલા પક્ષના મંત્રી છે અને આખા ગઢવાડાની મહિલાઓ એક વખત આપણે અહીંયા ભજનનો પ્રોગ્રામ રાખ્યો હતો અને જયશ્રીબેનને મેં વાત કરી તો પણ જયશ્રીબેને કહ્યું જયંતિભાઈ થઈ જશે. એવા જયશ્રીબેન અહીંયા રણછોડભાઈ સાહેબને મેં ટેલિફોનિક વાત કરી હતી, કીધું સાહેબ તમે આ પ્રસંગમાં ઉપસ્થિત રહેજો. તે મારા ગુરુ એવા રણછોડભાઈ સાહેબ, કાલે જ મેં એસપી સાહેબને વાત કરી હતી, એસપી પટેલ માવજીવાળા, એ પાલનપુર હતા પણ કે હું પૂરતો પ્રયત્ન કરું છું, હું સમયસર પહોંચવા માટે પૂરતો પ્રયત્ન કરીશ અને એ પણ અહીંયા આવી પહોંચ્યા છે. લલિતભાઈ, પ્રતિકભાઈ, અમારા સોસાયટીના મુકેશભાઈ, ગોવિંદ કાકા, મહેતાજી, શિવરામ, ભીખાભાઈ, લવજીભાઈ અને વડતોલથી ડાયા મામા કે જેમની ઉંમર આટલી ઉંમર હોવા છતાં મેં એમને આગ્રહથી કહ્યું હતું કે મામા આપ પધારજો, પણ ડાયા મામા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા એ મારા માટે બહુ આનંદની વાત છે. ડાયા મામા આખા એ પ્રસંગની જેને કારભાર સંભાળ્યો છે કે મને ખબર જ નથી કે આખો પ્રસંગ કયો થાય છે, એવા કિરણભાઈ કે કિરણભાઈએ મારા આખા જ પ્રસંગની જવાબદારી કિરણભાઈએ ઉપાડેલી છે અને કિરણભાઈ દિન રાત આ પ્રસંગ માટે એમને મહેનત કરી છે. હું એમના જેટલા વખાણ કરું એટલા ખોટા ઓછા છે. એવા કિરણભાઈ અહીંયા ભરતભાઈ કોઠાસનાથી કે એક આપણા યુવા અને થનગણતા કાર્યકર છે અને એ પણ અહીંયા આજે મંચ પર ઉપસ્થિત છે. કદાચ કોઈનું નામ રહી ગયું હોય તો માફ કરજો. મારા બંને બનેવીઓ પણ ઉપસ્થિત છે, મારી બહેનો પણ ઉપસ્થિત છે અને ગઢવાડા પાટીદાર સમાજની આખી કારોબારી, દરેક પોખની કારોબારીઓ અને દરેક પોખના હોદ્દેદારો અને મારી માતાઓ, બહેનો, મિત્રો અને શુભેચ્છો અને શંકરભાઈ સાહેબ અને વિકે પટેલ કે આ પ્રોગ્રામ માટે મને ઘણી વખત 10 વાગે પણ ફોન કરી રાત્રે, એવા મારા મિત્ર વિકે પટેલ અને મારા ગુરુ અને સમાજના મોભી એવા શંકરભાઈ સાહેબ અને આપણા તરુણભાઈ ને મેં વાત કરી એટલે તરુણભાઈએ મને કહ્યું કે મમ્મીની તબિયત થોડી એવી છે પણ હું કોઈ પણ ભોગે હું પ્રસંગમાં પહોંચું છું. એટલે એવા તરુણભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે આપ સર્વેનું હું ખરા હૃદયપૂર્વક મારા આખા પરિવાર વતી આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મને આજે વિચાર આવ્યો એ ગઈ 25મી તારીખે આવ્યો. 25/2 મને આ વિચાર આવ્યો કે મારે જોગાનું જો કેમ વિચાર આવ્યો, માતાજીની દયા કે મારે મારા પિતાશ્રીની હયાતીની અંદર મારે ગઢવાડા કડવા પાટીદાર સમાજ અને મારા સ્નેહી સંબંધીઓ અને મિત્રોના દર્શન કરવા છે.
અને કાલ કદાચ હું દુનિયા કરીશ પણ મારા પપ્પાની હાજરી આ દુનિયા ઉપર નહીં હોય. એટલે આ વિચાર મેં મારા ભાઈને વાત કરી. ભરતભાઈએ ઘણી બાબતોમાં મારી ના હોય પણ ભરતભાઈની કદી ના હોય. એટલે ભરતભાઈએ કહ્યું કે ભાઈ બરાબર છે. મેં એ જ રાત્રે મારા બે બનેવી અને મારી બે બહેનોને બોલાવીને મેં મંજૂરી લીધી કે મારે આવો પ્રસંગ કરવો છે. અને એ મિનિટે એમને મને મંજૂરી આપી. એના પછી આપણે સિસ્ટમ પ્રમાણે, હું એવું નહીં કે આ સમાજનો પ્રમુખ હોઉં એટલે મારે સિસ્ટમથી પર હું માણસ નથી. બે તળના જે ભાઈઓ હતા એમની બેઠક બોલાવી, એમને મને મંજૂરી આપી. મારા ગામના સતલાસના ગામ આખું ભેગું કર્યું, એમને મંજૂરી આપી. અને ત્યાર પછી મેં ગઢવાડા પાટીદાર સમાજના સર્વે આગેવાનોને અહીંયા બોલાવી અને મને આગેવાને એ મિનિટે મંજૂરી આપી. માધુભાઈ જે મારા મોટા ભાઈ છે, મારા પિતા તુલ્ય છે, અને માધુભાઈએ મને જ્યારે મેં વાત કરી ત્યારે માધુભાઈએ મને એ મિનિટે કહી દીધું કે કોઈ પણ ભોગ્યા તારો વિચાર છે એ વિચારને આપણે પરિપૂર્ણ કરવાનો. સૌથી પહેલા તો મને આ સમાજે જે મંજૂરી આપી અને આજ મારા આમંત્રણને માન આપી અને આપ સર્વે 100% અહીંયા હાજર રહ્યા, એ મારા માટે અને મારા પરિવાર માટે આનાથી બીજી કોઈ મિલકત જ નથી. એટલે મારા માટે બહુ ગૌરવની વાત છે કે આજે આખો સમાજ અહીંયા જે બેઠો, સમાજ કાલ આવવાનો છે પણ અહીંયા જે બેઠો છે આખો સમાજ જ છે. એટલે આખો સમાજ અહીંયા મારા આમંત્રણને માન આપી અને અહીંયા ઉપસ્થિત રહ્યા. અને જ્યારે હું પત્રિકા વિતરણ કરવા માટે ગયો હતો ત્યારે મને ખરેખર એટલો આનંદ થઈ ગયો કે મારી ઓખોમાં પાણી આવી ગયું. કે મેં બાલુસનાથી ચાલુ કર્યું તે છેલ્લું ધરોઈ સુધી એકે એક ગામના આગેવાનો આવી કામની સિઝન હોવા છતાં એ લોકો અમારી રાહ જોઈ અને ગામમાં બેસી રહ્યા હતા અને અમને જે એમની પ્રથા મુજબ અને આપણા હિન્દુ ધર્મની પ્રથા મુજબ અમારું સ્વાગત, પત્રિકાના વધામણા, આ બધું જ અમારું કર્યું. એ બદલ ખરેખર આ ઋણ હું તમને ક્યારે ચૂકવીશ એ પણ હું વિચાર કરું છું. એટલે આજ મારા આમંત્રણને માન આપી આપ સર્વે અહીંયા ઉપસ્થિત રહ્યા એટલે હું સર્વેનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. સમાજની આપણી આકડી હરોળ, બીજી હરોળ અને ત્રીજી હરોળ, ત્રણેય હરોળના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા. એ બધાનો હું મારા પરિવાર વતીથી મારું નતમસ્તક દબાવી અને હું એમનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું. મિત્રો, જોગાનું જોગ, સમય અને સંજોગો બદલાય એમ કદાચ આ દુનિયા ઉપર માણસોની અદલા બદલી થાય પણ આવા સમયે ચોક્કસ માણસો યાદ આવે. કાલ કદાચ હોઈએ કે આ દુનિયામાં ન હોઈએ. આજે હું સ્વર્ગસ્થ જોઈતાભાઈ લીલાભાઈ ધરોલા સમાજના પ્રમુખ હતા, એમને હું આ પ્રસંગે જરૂર યાદ કરું છું. અમારા બાબુભાઈ માધાભાઈ VM પટેલ સાહેબ, એમને હું જરૂર યાદ કરું. કારણ કે આ જે આગલી હરોળ બેઠી છે એ હરોળ પૈકીના એક હતા. આજે ઘણા માણસો, શંકરભાઈ માધાભાઈ હોય, ભીખાભાઈ શેઠ હોય, એવા ઘણા આગેવાનો આજ આપણી વચ્ચેથી નથી. પણ આ કુદરતનો ક્રમ છે. કુદરતના ક્રમ પ્રમાણે આપણે કુદરતના પ્રભુના દરબારમાં જવું પડે છે. ભગવાન એ આત્મા જો પણ હોય એ આત્માઓને ભગવાન શાંતિ આપે અને સ્વર્ગમાંથી પણ મને આશીર્વાદ આપજો કે આજે કદાચ આ સમાજનો એકલો એ લોકોએ મને શીખવાડેલો પણ આજે અમારા પ્રસંગમાં ઉપસ્થિત નથી. એ બહુ દુઃખદ બાબત છે પણ એ કુદરતનો ક્રમ છે. આજ મારા પાછળના આગેવાનો એવા નીકળ્યા કે દેવુભાઈ હોય, માધુભાઈ હોય, બાબુલાલ હોય કોઠાસનાવાળા, કે મોહન કાકા હોય, કે આ પાટલી હરોળની અંદર જે પણ લોકો બેઠા છે, મને આ સમાજે ખૂબ માન દાન આપ્યું છે. મને મારી ઓછી ઉંમરની અંદર આ સમાજે મને મોટી મોટી જવાબદારીઓ આપી અને એ જવાબદારીઓ નિભાવવા માટે
મેં પૂરતો પ્રયત્ન કર્યો, પણ કદાચ ક્યાંક મારી ચૂક પણ રહી હશે. એટલે આ બાબતની અંદર કદાચ કોઈ પણ માણસને એનું ઘર મોટો કરે તો એનું કુટુંબ મોટો કરે, તો એનું કુટુંબ મોટો કરે તો એનું ગામ મોટો કરે, અને જે માણસને ગામ મોટો કરે એને સમાજ પણ મોટો કરે. એ દાખલો હું તમારી સામે છું. આપ સર્વે મને ખૂબ હથેળીઓમાં રમાડ્યો છે અને મને આટલા સુધી પહોંચાડ્યો છે. અને માતાજીએ, મા ઉમિયાએ મને આ પ્રસંગ કરવાની જે શક્તિ અને તમે લોકોએ મને જે તક આપી છે, કારણ કે તક વગર કશું થતું નથી. આજે કદાચ મને જો કદાચ સમાજે ના પાડી હોત કે ભાઈ સમાજ મંજૂરી નથી આપતો, પણ આજે મારા પિતાશ્રીની ઉંમર 92 વર્ષ છે. 92 વર્ષની ઉંમરે આજે શરીરે બિલકુલ સ્વસ્થ છે અને આજે એમની દરેક ક્રિયાઓ એમની જાતે કરી શકે છે. એટલે મારા પિતાજીનો પણ કંઈક સારો કર્મ છે. મારી માં જ નથી એનું એમનું નામ તમે ઉજાડ્યું છે ભાઈ, એમનું નામ તમે ઉજાડ્યું છે. એમનું નામ જો આગળ છે તો આ સાલ તો 65 કરોડ લોકો ગયા છે. ગંગાબેનનું નામ હું કદાચ કોઈને ખ્યાલ હોય કે ના હોય, હું હાલ મારા મુહાળમાં છું, પણ મારી જનતા નથી એ બાબતનું આજે મને ભારે દુઃખ છે. એટલે આપ સર્વે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સર્વેનો ખરા હૃદયપૂર્વક આભાર. અને મારી માં ચોપડ હોય એના આત્માને ભગવાન સંતોષ આપે. વિનંતી કરું ભરતભાઈ અને જયંતિભાઈને કે બંને સ્ટેજ ઉપર જાય અને સન્માન જયંતિભાઈ અને ભરતભાઈ કરે છે. આપણે તાળીઓથી સન્માનને વધાવી લઈએ. ચોક્કસ તાળી પાડીશું. શૈલેષ ભરતભાઈ જોડે બાંધી જાઓ. આજે માધુભાઈ, શેરશ્રી માધુભાઈ, સાહેબ રણછોડભાઈ સાહેબ, આજે આપણા સમાજની સભા પણ સ્તબ્ધ થઈ ચૂકી છે. જે પહેલી હરોળના આપણા ચેરમેન મોતીલાલ, લલિતભાઈ, એસપીજી પ્રમુખ કનુભાઈ, કરવું હતું. આવે છે જે આવે છે મસ્ત આવે. દીપક કુમાર, એના પછી તો જયંતિભાઈ ખોટું ના લાગે તો થોડીક વાર દિલમાં રહું. હું થોડા દિવસ દિલમાં રહીશ તો તમારા રસ્તામાં પડેલા કંટકો છે ને તો મારી હથેળી પાથરીશ, અને મારી હથેળી કંટક હશે ત્યાં આગળ મારી હથેળી પાથરીશ. તમે મારી હથેળી પર ચાલ્યો. પ્રમુખ તરીકે હું કામ કરી રહ્યા છે. ધન્યવાદ જયંતિભાઈ, દીપક કુમાર, તમે આજે સમાજને નિમંત્રણ. મુકેશભાઈ, મંત્રી દિનેશભાઈ, જયશ્રીબેન, લાલાભાઈ, પંચાલ ગોવિંદભાઈ, ત્રિમુખ સોસાયટી, મહેતાજી, શિવરામભાઈ, ભીખાલાલ દરોઈ, લવજીભાઈ બાલુસરા,
દયામાં વર્તુળ કંપા ડાબી બેચરભાઈ કોઠાસના મહેશભાઈ મૂળ હોય તો ઝાડ હોય, ઝાડ હોય તો માળા હોય, માળા હોય તો પંખી હોય, પંખી હોય તો ગગન હોય, અને ગગન હોય તો વાદળ હોય, અને વાદળ હોય તો વરસાદ હોય, અને વરસાદ આ આનંદના અશ્રુ છે, આ આનંદનો શ્રાવણ છે, આનંદની હેલી છે, આનંદનો અશ્રુ છે આ, અને નામ પણ સામે આનંદ છે. ધન્યવાદ. જેમના જીવન પર્વની પૂર્વ સંધ્યાએ આપણે ભેગા થયા છીએ એવા પૂજનીય શ્રી જોઈતા દાદા, આપણા સમાજના વડીલ આગેવાનો, યુવાન મિત્રો, દરેક કમિટીના પ્રમુખ મંત્રીઓ તથા કમિટી સભ્યો, ભાઈઓ બહેનો, સર્વને મારા નમસ્કાર. જોઈતા દાદા માટે એટલું જ કહીશ કે એમને જે પરિશ્રમ કરીને આ દીકરાઓમાં જે શિક્ષણનું સિંચન કર્યું છે એ ખરેખર જોઈતા દાદા આજે ઉગી નીકળ્યું છે. જોઈતા દાદાને કોઈને ખબર ના હોય તો કહી દઉં, એમની જમીન ગોઠડામાં હતી. અમે નાના હતા ત્યારે સવારે વહેલા એ મોટા બળદ રાખતા બે. અત્યારે તો એવા બળદ હોય ને જો લોકો ફોટા પાડવા આવે એવા બે બળદ લઈને 7 વાગે જોઈતા દાદા ગોઠડામાં હાજર થઈ ગયા હોય.
સમય જતો એમને સતલાસણામાં જમીન મળી એટલે તેઓ દૂર હતી, અહીંથી ગોઠડા આવવું દૂર પડતું એટલે એ વેચીને અહીંયા સતલાસણામાં એમને લીધી. પણ આજે પણ એ ખેતર વાઘાવાળા તરીકે જ ઓળખાય છે. જોઈતા દાદા, તમે એટલા ખરેખર નસીબદાર છો. દશરથ રાજાએ તો રામ લક્ષ્મણને જ જોયા હતા. દશરથ રાજાએ તો ફક્ત રામ લક્ષ્મણને જોયા હતા, પણ તમે તો રામ લક્ષ્મણ લવકુશ અને લવકુશના દીકરાઓને પણ જોયા છે. માં ઉમિયા તમારું શેષ જીવન નિરોગી અને ભક્તિમય રાખે અને આપનું જીવન શેષ જીવન સુખમય નીવડે એવી માં ઉમિયા પાસે પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી ઉમિયા માત કી. માત કી જય. માં ઉમિયાના ચરણોમાં પ્રણામ કરી અને વડીલ જોઈતા દાદાના ચરણોમાં પ્રણામ કરી અને હું મારી વાણીના બે શબ્દો આપને કહું છું. જોઈતા દાદાનું જીવન એક એવું નીવડેલું છે કે કદાચ આમાંથી કોઈ વડીલો હશે તેમને જોયું હશે કે જયંતિબેનની મધર અને જોઈતા દાદા એમના ઓગણે જે ભેંસો રાખતા ને ભેંસો બળદ, એ અત્યારે કોઈ એવું રાખતું નથી. નાના બાળકો હોવા છતાં સતત મજૂરી કરતા સાથે સાથે મહેમાનોનું સન્માન પણ કરતા. બપોરનો દિવસ હોય તો બસ સ્ટેન્ડથી અમે મારા કાકા મગન કાકા અને અમે બધા આવતા હોઈએ. મારા મગન કાકાના અંગત મિત્ર હતા, સાથે સામાજિક રીતે એકબીજાના સમોળિયા હતા. અને જ્યારે એ આવતા હોય, બપોરનો ટાઈમ હોય તો બૂમ મારે, મગનભાઈ આવો આવો જવાય છે. એમના તેઓ મારા કાકાની સાથે હું પણ ઘણી વખત ગયો છું. એમનું પછી માધુભાઈના ફાધરનું, આ બધાની જે મિત્રતાઓ અને જે જીવન હતું એ અત્યારે ખરેખર આ યુગની અંદર આપણે કોઈ માણી શકતા નથી. એનું એક કારણ છે કે આપણું જીવન સ્પીડીલી બની ગયું છે. એમનું જીવન સંતોષી હતું. જ્યારે ઘરની અંદર એક વસ્તુ સમજી લો કે સવારે કામ કરવાનું હોય, ખેતીનું કામ કરવાનું હોય, મહેમાનોનું સન્માન કરવાનું હોય. જયંતિબેનની મધર પણ એટલો જોઈતા દાદાની સાથે જે પણ એમના શબ્દો એનું ઉલ્લંઘન કર્યા સિવાય એ પણ દરેકનું સન્માન કરતા. આજે જયંતિભાઈ અને અમે તો સામાજિક રીતે મિત્રો છીએ, પણ જોઈતા દાદા ખરેખરી હું જ્યારે જ્યારે એમને જોઉં ત્યારે મને દિલથી એમનું પ્રણામ કરવાનું મન થાય. એનું એક જ કારણ છે કે મેં અને મારા કાકાએ એમને તો ઘણી ચા પીધી છે. આજે જોઈતા દાદાનું જે જીવન ગયું છે, એમને જે કષ્ટ વેઠી અને પોતાના બાળકોને સંસ્કારોનું આવરણ કર્યું, એ સંસ્કારોના કારણે આજે આ પવિત્ર દિવસ આવ્યો છે. આ પવિત્ર દિવસ તમે બધા જીવન પર્વ કહેતા હોય, પણ હું જીવનનો પવિત્ર દિવસ કહું છું. જીવનનો પવિત્ર દિવસ ભાગ્યે જ આવો કોઈને સાંભળે. કારણ કે આ દિવસ આજે 92 એટલે 92 વર્ષની ઉંમરે જે પોતાની કાર્યક્ષમતા, પોતાની જે વટ અને વ્યવહાર આજ સુધી પણ એમની જે સિસ્ટમ છે, એમનો નિયમ છે, એમાં એમને કોઈ પણ ફેરફાર કર્યો નથી. અને જે જિંદગી જીવે છે એ જિંદગી બદલ આપણે બધાએ ખરેખર મા ઉમિયાને પ્રાર્થના કરીએ કે એમનું છેલ્લા દિવસ સુધી આવું ને આવું જીવન રહે અને સુખ અને શાંતિમય જીવન નીવડે. જયંતિબેનની મધરની જયંતિબેનની ખૂબ લાગણી થાય એનું એક જ કારણ છે કે દરેકના મા બાપ છે ને એ કોઈ દિવસ મળતો નથી હોતો. દુનિયામાં બધું જ મળે છે, પણ મા અને બાપ મળવો મુશ્કેલ છે. મા બાપની જ્યારે ખોટ પડે ને ત્યારે રુધિયો અંદરથી રૂવો. જયંતિબેન અતારો તો એમનો રુધિયો રોતો હતો. જયંતિબેને એક વિચાર એવો આવે કે આ દિવસે મારી મધર હોત, મારો મા હોત તો કેટલો આનંદનો દિવસ હોત. છતાં પણ આપણી બધાની એક ફરજ એવી બને છે કે માતાજીને પ્રાર્થના કરીએ
કે જીવનના ચક્રમાં કોણ કયો છે તો કોઈને ખબર નથી, છતાં પણ એમની માતાને જો હશી જે જન્મની અંદર હશી તો કદાચ જો એમને કુદરતી સંકેત થતા હશી તો આ બધો દિવસ જોઈ અને બહુ આનંદ કરવા અનુભવતો હશી કે ભાઈ મારો ફૂલડો કેટલો ફસકાલ ખીલ્યો હશે. આ વસ્તુ જોઈ એમને ઘણો આનંદ થશે. આપણી સમાજની એક ફરજ છે કે આપણા બધાને એમને ભાવભીનું આમંત્રણ આપ્યું છે, તો આપણે ખરેખર જોઈતા દાદાનું જીવન ખૂબ પવિત્ર અને સારું જાય એ બધા સમાજે દરેકને આશીર્વાદ આપવા જોઈએ અને મા ઉમિયાને આપણે પ્રાર્થના કરીએ કે ખૂબ ખૂબ શાંતિમય અને સારું જીવન જીવે. અને જયંતિભાઈને એમને પોતાની જે લાગણીઓ હતી એ એમને પૂરી કરી છે અને માતાજીને આપણા બધાની પ્રાર્થના કરવાની ફરજ છે કે મા ઉમિયા એમના જીવનને પવિત્ર બનાવો. બસ પાણીવાળા બેન તરીકે માઇક લીધો તમારો. પાણી આજે એવું ને એવું જ છે ભાઈ, મારા મોઈન પાણી ખબર હોય. શ્રી જોઈતાભાઈ, પધારેલ રમીલાબેન, પ્રમુખ, દરેક પક્ષના પ્રમુખ, મંત્રી અને સ્ટેજ ઉપર બેઠેલ દરેક વડીલો અને હોદ્દેદારો, આદરણીય સભા, સૌને મારા વંદન. આ અહીંથી આપણે એક કહેવાય જીવન પર્વ, પણ ખરેખર સમાજ માટે એક આ પ્રેરણા સ્વરૂપ છે. અત્યારે સંસ્કારનો અભાવ બહુ ચાલ્યો છે. હું ચોખ્ખા શબ્દમાં કહું કે એક આ પ્રેરણા લઈ અને કોઈ પણ વ્યક્તિ એટલું વિચારે કે મારા મા બાપની મારે સેવા કરવી જોઈએ. આપણે એવું જીવવું જોઈએ કે જે જીવનાર છે એ આપણી યાદ લઈને જાય. જયંતિભાઈ અને ભાઈ ભરતભાઈ, તો જયંતિભાઈ અહીંયા બોલતા બોલતા ભાવ વિભોર થયા. કેમ? આજે માનો ખોળો નહોતો. તો ખરેખર એ અત્યારે આપણે બધા જીવીએ છીએ તો મા બાપ જે છે એ મા બાપનું ઋણ કદી ના ચૂકવાય. આ સમાજમાં ફક્ત એક જ એવી બેંક છે કે જે 0 બેલેન્સથી ખુલે. કોઈ પણ બેલેન્સ વગર જે ચેક લખો એ તરત જ પાસ થઈ જાય. એ માત્ર એ મા બાપની બેંક છે અને જે હોય એ બધું જ તમને આપી અને પછી એ વિદાય લે છે. અને ફરી જોઈતા દાદાને ફરી યાદ કરું, તમે તો અમારા માટે દશરથ રાજા છો કે દશરથ રાજાએ રામ આપ્યા હતા અને તમે અમારા સમાજ માટે જે જયંતિભાઈ આપ્યા છે એટલે સમાજની સેવા થાય છે. એટલે તમારું જીવન ધન્ય છે. સમાજે એમની સેવા ઉઠાવે છે એટલે એ અમારા માટે પણ એ ખૂબ આનંદનો દિવસ છે. એટલે ખરેખર તમારા પરિવારનો પુત્રો હોય, પુત્રવધુઓ હોય, બહેનો હોય, જમાઈઓ હોય, આ સર્વેનો આ સમાજ જે છે એ સમાજ એ ખૂબ એ આભાર માને છે. તથાસ્તુ. કરી નમાવ્યા મોટા ભૂપ, મગ સાથે મેળ કરી ચોખ્ખો થયો બદનામ, ગામ લોકોને ભેગા મળીને ખીચડી પાડ્યું નામ. જયંતિભાઈના પારો, જયંતિભાઈનો ધંધો સારો, બે ભાઈઓનો સંપ સારો અને તો જ આ પ્રસંગ થયો. ઉમિયા માત કી. આમ તો આવતીકાલનું જ વિધિવત આમંત્રણ કહેવાય, પણ આજે પૂર્વવત આમંત્રણ છે. હું માનું છું ત્યાં સુધી મહેમાન હોય એ બધા આવતીકાલે આવશે. સ્ટેજ ઉપર બેસશે એ ખાસ મહેમાન કહેવાશે, કોઈ મુખ્ય મહેમાન કહેવાશે, કોઈ અતિથિ કહેવાશે. પણ આગલા દિવસે જે આવે તે ખાસ સગા સંબંધી કહેવાય. એવું ભાઈ બરાબર છે ને? પ્રસંગમાં લગભગ આગલા દિવસે તમે કોઈ પણ પ્રસંગ કરો, વિવાહનો પ્રસંગ કરો, આવો જલાનો પ્રસંગ કરો,
જીવતવરાનો પ્રસંગ કરો તો આગલા દિવસે આવીને પૂછે કે બોલો જયંતિભાઈ, બોલો ભરતભાઈ. દાદાને તો જોઈતા કાકાને તો પૂછવાનું છે જ નહીં આપણે, પણ અમારા લાયક એ કંઈ કામ હોય, કંઈ ટોપું હોય, પહેલાં એવું કહેવાતું કંઈક ટોપું હોય તો કહેજો ભાઈ અમને. એટલે અમારા લાયક પણ કંઈ કામ હોય, અમારા લાયક પણ કંઈ કરવાનું હોય તો અમને કહેજો, જેથી આવતીકાલે તમારો પ્રસંગ સોળે કળાએ ખીલી ઉઠે અને દીપી ઉઠે. એટલા માટે આ બધા ભેગા થયા છે. આ બધા જે આજે ભેગા થયા એ ખાસ નજીકના ખાસ વ્યક્તિઓ છે. કોઈ મિત્રો છે, કોઈ સગાવાલા છે, કોઈ નજીકના છે, કોઈ કુટુંબીઓ છે. અને આ બધાની વચ્ચે જ્યારે જોઈતા કાકાની સાથે એમના દીકરાઓનો છે એટલો કદાચ મારો સંબંધ છે. જયંતિભાઈને ફોન કરવું એ પહેલા કઈ હોય તો કાકાને ફોન કરું. 1998 આ વિસ્તારમાં આવી ત્યારે એટલો એમનામાં પણ મારા જેટલો પાવર હતો, ખૂબ જ. અને જૂના ઘેર જ્યારે જવાનું હોય ત્યારે એક વાલપણ ભર્યો આવકાર મળે એવી એ કાકાની તો એ હતી જ, પણ જયંતિભાઈના મધરનો પણ એટલો જ પ્રેમ. આમ જ્યારે આજે બા તો બરાબર છે, સ્વર્ગમાં બેઠા બેઠા જોતા હશે, પરંતુ બંને દીકરાઓને આજે વિચાર આવ્યો છે કે આપણે જીવતે જગતિયું કરવું ભાઈ. મર્યા પછી તો તમે ફોટાને ખવડાવો અને હારે પહેરાવો અને બધું એ કરો, પણ એ પછી એમણે તો કંઈ જોયું નથી. અને જીવતાની કરવાની જે વાત કરી એ આજે જોઈતા કાકાને જો કોઈ ખાનગીમાં જઈને પૂછે કે કાકા તમને કેવું લાગે છે, તો એ કેટલીક વાતો પણ કરશે. નજીકના હોય એ પૂછજો. અને એમની દીકરીઓ ખાસ જ્યોત્સનાબેનને તો હું ઓળખું છું, જમાઈ દેવેન્દ્રભાઈને, કારણ કે જોઈતા કાકાના ત્યાં પરણાવેલા, એટલે જવું ગોઠડા ત્યારે મળું. પણ દીકરીઓ ખાસ પૂછે કે બાપા તમને કેવું લાગે છે, તો એ બધી જ વાત હૃદયની વાતો કરશે, ખૂબ મીઠી વાતો કરશે. ક્યાંક ખાટા અનુભવો હશે ને તોય કહેશે. એવા આજના પ્રસંગમાં પધારેલા અહીંયા ત્રણેય હરોળમાં બેઠેલા સર્વે આગેવાનો સમાજના અને સામે બેઠેલી મારી માતાઓ, બહેનો, વડીલો અને યુવાનો, જયંતિભાઈ, ભરતભાઈ, અંકિત અને આનંદ. મને પણ આનંદ ફોઈ કહીને બોલાવે એટલે મને પણ આજે ખૂબ આનંદ થાય. મેં એને સવારે બપોરે કીધું, હું અહીં થઈને જ નીકળી હતી, દરોઈ થઈને જ. એટલે કે ફોઈ કાલે આવજો પાછા. મેં કીધું હાજે આવવાની છું. ફોઈ કહેતો હોય તો કાલે આવજો એમ ના કહેવાય, હું સાંજે આવવાની છું એમ મેં એને સામેથી કીધું. અને પછી મેં કીધું જો ભત્રીજા, ફોઈ કહેતા હોય તો દીકરી તો કાપડાની ધણિયાણી હોય, ઝૂંપડાની નહીં. ક્યારેય કોઈ દીકરીએ મા બાપ પાસે એનું ઝૂંપડું માગ્યું છે ખરું? ના. એને ખપે એવું કાપડું એટલે કે સાડી કે જોડ કપડાં કે 5 જોડ કપડાં માગ્યા હશે. અને એટલા માટે જ કદાચ પરણાવ્યા પછી દીકરી સાસરે જાય ત્યારે અત્યારે તો ભાઈઓ સહી કે અંગૂઠા કરાવે, પણ અમારી દીકરીઓ તો દેવુભાઈ પરણીને સાસરે જાય ને એટલે કંકુવાળા થાપા કરી અને 10 ઓગળીઓથી ભીંત ઉપર લગાવી દે કે લે ભાઈ આજથી તને દઈ દીધું, પણ મારા મા બાપની સેવા કરજે. અને તું નહીં કરે ને કે તમે નહીં કરો ને તો હું બેઠી છું. આ કહેવાવાળી એક દીકરી જ હોય. અને એટલા માટે જ્યારે આવું કંઈ હોય ત્યારે દીકરીના મગજમાં તો એટલો બધો આનંદ હોય કે મારા ભાઈઓએ કેવું રૂડું રૂપાળું ખૂબ સરસ એક અવસરનું આંગણું પેદા કર્યું. અને એમાં જ્યારે આટલી ઉંમરે એવું આવતી હતી એટલે સાંભળ્યું 92 વર્ષ કયા. 92 વર્ષે પથારીમાંથી ઊભા થઈને બોલવાની કોઈ નહીં. એક વખત જયંતિભાઈને મેં કીધું દાદા કેમ અહીંયા હું ડ્રીમલેન્ડમાં ગઈ હતી, રહેતા નથી. હવે કે અમને જૂના ઘેર જ ફાવે છે, એ નથી ભાઈ ઓ યાર. મેં કીધું આટલી ઉંમરે એમને ઊભા થવું આપે, અરે કે હજી બરાબર ફરજ બેન. એટલે આટલી ઉંમરે સ્વસ્થ શરીરે અને
બહુ સારા સમયે ભરતભાઈને કે જયંતિભાઈને જે કંઈ વિચાર આવ્યો છે એ એમના સંસ્કાર બોલે છે. જો આ મા બાપે સંસ્કારમાં આ ગળથુલી ના કરી હોત, આ પાણું ના પાયું હોત, કે આ ટપલી મારી અને ટપારી અને સંસ્કાર ના આપ્યા હોત તો આ બનવાનું નહોતું. અને એમાંય પિતા કરતો પણ માતા, ખાસ કોઈ પણ માં એવું ના ઈચ્છે કે મારો દીકરો કે દીકરી એ અસંસ્કારી પાકે, મારો દીકરો ચોર પાકે, ડાકુ પાકે, લૂંટેરો પાકે, અત્યાચારી પાકે, પાપાચારી પાકે, દુરાચારી પાકે, એવું કોઈ માં ઈચ્છે ખરી બેન? ના. દરેક માને એમ હોય કે મારો દીકરો બહુ મોટો સાહેબ બને, મારો દીકરો કાં તો વકીલ બને, કાં તો ડાક્ટર બને, કાં તો એન્જિનિયર બને. હવે તો એટલા બધા દિશાઓ ખુલી છે કે ભણી ગણીને આગળ વધે. મારો દીકરો પરદેશનું પણ ખેડાણ કરે અને જેને અહીં સારું છે એને તો હવે પરદેશ જવાની જરૂર નથી. લીગલી જતા હોય જજો, બાકી ઇલીગલ કોઈ નહીં. પણ જ્યારે દીકરાઓ આટલું સારી રીતે સંસ્કારી પડે, માની બાપની સેવા કરે અને પોતાના આખા કુટુંબની જ્યારે એ કરે, વાલીબેનના હાથની ચા પીએ જીએ, ત્યારે અમને પણ ખૂબ આનંદ થાય. કારણ કે 98માં હું અહીંયા આવી ત્યારે આ વિસ્તારના થોડા ઘણા આગેવાનોના નામ મને ભાજપ તરફથી મળ્યા હતા કે આટલા આગેવાનોને મળજો, આટલા આપણા પક્ષના કદાચ થોડા છે. ત્યારે અહીંયા બહુ ભાજપ હતું નહીં. મેં તો બોળે પડે વેરે ખેતરે ખાટલા ઢાળીને ભાજપ ઊભું કર્યું હતું. એક વ્યક્તિઓ સાથે જઈને પૂછીને અને અંગત કામ અને સામૂહિક કામ, સાર્વજનિક કામ આ કરીને મેં દરેકના ઘેર પાછું પૂછવાનું. અમને નરેન્દ્રભાઈએ શીખવાડ્યું હતું કે કોઈના ઘેર ચા પાણી કરવા જો બેન તો પૂછવું કે તમારે દીકરીઓ લેવાની કયો હતી દેવાની કયો. એટલે જરૂર પડે ને તો પેલા દીકરીના સાસરીઓ વાળાને બોલાવી લેવાય. આ પ્રકારની પરિસ્થિતિમાં આ સતલાજણામાં હું ખૂબ ફરી છું અને હું અહીંયા આવી ત્યારે પાણીના પ્રશ્નો ખૂબ હતા, એને પણ ઉકેલવા મેં ખૂબ પ્રયત્નો કર્યા છે. પરંતુ આજે તો મારી બહેનોને મારે કહેવું છે કે બહેનો, સંસ્કારની સીડી તમે છો, તમે એટલા મજબૂત છો, શક્તિનું સ્વરૂપ છો. અને જો દીકરો કે દીકરી અને સંસ્કાર નહીં મળ્યા હોય તો લોકો માને પહેલા ગોદા કરશે કે આ એની માએ કોઈ સંસ્કાર જ નથી આપ્યા. પરંતુ મારે આપણા શાસ્ત્રોની વાત કરવી છે અને મારા સાસુ કહેતા હતા એ વાત કરવી છે કે જેની દાળ બગડી એનો દાળો બગડ્યો. પેલા કુકર નહોતો, પેલા ગેસ નહોતા, એટલે લાકડોથી દાળ ચઢાવી હોય, વેવાઈ કે વેવાણે આવવાનો હોય, હાઢુભાઈ કે હાળી આવવાનો હોય તો દાળ ભાત રોટલી શાક શીરો કરીએ એટલે દાળ ચઢાવી હોય પણ 2-3 કલાકે ચડી રહ્યા. અમારી દીકરીઓને નવાઈ લાગતી હશે. અને જો દાળ બગડી જાય તો પતી ગયું. દાળ બગડી એનો દાળો બગડ્યો, અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું. જૂન મહિનામાં મેના એન્ડમાં મેમાં કેરી આવે ત્યારે જ અથાણું કરી લો તો ઠીક, બાકી જુલાઈ ઓગસ્ટમાં કઈ વરસતા વરસાદમાં અથાણું ના થાય. ગઈ સાલ મારો છુંદો રહી ગયો, પછી માગીને લાવવો પડે કોકના ત્યાંથી. તૈયાર બજારમાં એ તો એટલી ખાંડ જીખેલી હોય કે અડધી પપૈયાની છીણ હોય, પછી ભેળસેળ વાળું જ મળે છે. તમે મને શુદ્ધ એક ચીજ બતાવો, નથી મળતી. એટલા માટે હું તૈયારમાં બહુ બિલીવ નથી કરતી કે માનતી નથી. હું એમ કહું કે હું આ બધું ઘેર બનાવું છું તો તમને નવાઈ લાગે. હું મસાલાએ ઘેર બનાવું છું, હું સૂંઠ પણ ઘેર ખાંડું, હું ગંઠોડાએ ઘેર ખાંડું, હું હળદર પણ ઘેર મિક્સીમાં પેલી ખોખરી કરીને દળું, હું મરચાં પણ ઘેર દળું, હું ધાણા જીરું પણ ઘેર કરું. હું બજારનું લાવીને ખાતી જ નથી. બહુ કર્યું, આંતરડાએ બધા અંદરથી લેવાઈ જાય ને એવી પરિસ્થિતિ થઈ છે. અને એટલા માટે જેનું અથાણું બગડ્યું ને એનું વરસ બગડ્યું, પણ જેનું જણતર બગડે ને, જેનું જણતર બગડ્યું એનો ભાવ બગડ્યો, એનો આખો જન્મારો બગડે. જે માં એના દીકરાને કે દીકરીને, એના સંતાનને સારી રીતે જન્મ નથી આપી શકતી, સારી રીતે સંસ્કાર નથી આપી શકતા, એનો આખો જન્મારો બગડે છે, આખો જન્મારો. અને બહેનો, આ સિદ્ધ વાત છે મહાભારતની. એ હું આપને કરું છું કે તમે કરી જોજો. હું મારા ભાષણમાં જ્યાં જઉં ને બહેનો હોય તો કહું છું ને કહેતી રહી છું. પહેલા 35 વર્ષથી ભાષણ કરું છું.
હવે તો ઉંમર થઈ 71 વર્ષની, હમણાં જુલાઈમાં 72મું બેચ છે. તોય પણ એટલા બુલંદ અવાજથી કહું છું કે અહીંયાથી કેટલાક લોકો નાનાજી દેશમુખ વગેરે જર્મનીમાં ગયા હતા. જર્મનીમાં એવી ખબર પડી કે ત્યાં એક એવી સંસ્થા છે કે પતિ પત્નીને ભણાવે છે. પતિ અને એમાંય પતિ સર્ટિફિકેટ લઈને આવે કે મારી પત્ની પ્રેગ્નન્ટ છે, એટલે કે માં બનવાની છે, એને ત્યાં એડમિશન અપાય છે. તો આપણા હિન્દુસ્તાનના લોકો જોવા ગયા જંકશન વખતમાં. તો ત્યાં જઈને એમણે કીધું કે તમે કોને એડમિશન આપો છો, કેવી રીતે, તમને આ વિચાર ક્યાંથી આવ્યો, આસ્પેક્ટ મળ્યો ક્યાંથી? તો એમણે કીધું મહાભારતમાંથી, આપણા ઇન્ડિયામાંથી. તો કે કેવી રીતે? તો કે જુઓ, બાળકને પ્રેગ્નન્સીની ખબર પડે એટલે કે એને દિવસો છે, પેટ ઓધાન છે એની ખબર પડે, દીકરી માં બનવાની છે એની ખબર પડે, ત્યારથી જે દીકરીએ ખબર રાખવી કે મારે કેવું સંતાન પેદા કરવું છે. એનું એક ઉદાહરણ છે જીજાબાઈ. શિવાજીને જન્મ આપ્યા પછી જ્યારે પેટ ઓધાન હતું ત્યારથી જીજાબાઈએ જે વિચારો કર્યા અને જેવો જન્મ આપવો તો શિવાજીને એવી મહાદેવની પ્રાર્થના કરી અને શિવાજી એ પ્રમાણે પાક્યા. અને બીજો દાખલો છે એ એનાથી આગળ મહાભારતનો કે અભિમન્યુ એના માના પેટમાં 6 કોઠાનું યુદ્ધ શીખ્યો હતો, આપણને બધાને ખબર છે. અને 7મા કોઠે અંદરથી એની માને ઊંઘ આવી એટલે બાળકે ઊંકારો ભર્યો અને મામાને ખબર પડી ગઈ અને 7મો કોઠો રહી ગયો, એ શીખી ન શક્યો. ત્યારે જર્મનીના વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો કે 9 મહિના સુધી આપણે પતિ પત્નીને અહીં દાખલ કરવાના, હોસ્ટેલમાં રાખવાના. 9 મહિના સુધી એ દીકરીએ એટલે કે એ બેને, પ્રેગ્નન્ટ બેને કેવી કસરત કરવાની, કેટલો ખોરાક લેવાનો, કેટલી ઊંઘ લેવાની, કેવા વિચારો કરવાના, કેવું વાંચન કરવાનું, કોને કોને મળવાનું, કેવા આ બધું જ આજુબાજુનું એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ, આ બધો અભ્યાસ તો મળતો હતો. અને એ જેવા વિચારો થાય એટલે તમે જોજો જર્મન પ્રજા એ આખા વર્લ્ડમાં રોયલ પ્રજા કહેવાય છે, રોયલ પ્રજા. એટલે આ જ્યારે આ થીમ ઉપર કે આ વિચાર ઉપર આ બાળકને જન્મ ત્યાં અપાતો હતો અને એ પણ આપણા મહાભારતના અભિમન્યુ ઉપરથી. તો એક બેન શું ના કરી શકે? એને મારો દીકરો કે દીકરી કેવી બનાવી છે, એને કેવા રસ્તે ચડાવવી છે, એને કેવા સંસ્કાર આપવા છે. અને વિજ્ઞાન તો એવું કહે છે દેવુભાઈ કે 89% બાળક સંસ્કારીની માના પેટમાં જ એને શીખવા મળે છે. બાકીના જે 11% છે ને એટલા જ જન્મ પછી આજુબાજુના વાતાવરણમાંથી કે આજુબાજુના લોકોમાંથી મળે છે. બાકી 89% એને માના પેટમાં જ શીખવા મળે છે. એટલે હવે બહેનો તમને કહું છું કે કેવું વાંચન કરવું. અને આપણા ત્યાં હતું અહીંયા જે મારી કે મારાથી મોટી ઉંમરના બહેનો છે એમને કે આપણે પહેલા ઘંટી તણાવતા, પાણી ખેંચાવતા, પછી એમાં અમુક વખત મહિને આ બધું બંધ કરવાનું. બહેનો આજ તો તમને જોઈને 2 મિનિટ લઉં છું દેવુભાઈ. નજીકમાં 2 દિવસ પહેલા વડનગરનું શર્મિષ્ઠા તળાવ જોઈને આવી છું એટલે કુંવરબાઈ વિશે કહેવાનું એ મન થાય કે કુંવરબાઈ પરણીને સાસરે ગયો અને પછી એમને મહિના રહ્યા ત્યારે વાત હતી કે પેલો માસીબાઈ ને જોડ્યો ના જોડ્યો, બીજો માસી સૈયરમાં ગયો, ત્રીજે માસી ટોઠાનો ભાવ, ચોથે માસી ચોખાનો ભાવ, પાંચમે માસીબાઈને આખડી અપાવો, છઠ્ઠે માસી સેવોનો ભાવ, આઠમે માસીબાઈને આખડી અપાવો, નવમે માસીબાઈને દીકરી રે જન્મ્યો. એટલે 9મામાં જ ભલે દીકરી જન્મ્યો પણ 8મામાં જ આખડી શનિ અપાવો. તો 7મા મહિના પછી પાણી નહીં ખેંચવાનું, ઘંટી નહીં તોડવાની. આવા જે અગર પેલા મજૂરી વાળા કામ છે કે જેમાં પરસેવો થઈ જાય એ કામો નહીં કરવાના. અત્યારે તો ક્લબમાં જો આ વર્ક કરો ને પછી એમાંથી તમારું શરીર ઉતરી જશે. અલ્યા ભાઈ કસરત કરો, પેલી ઘંટી ખેંચો તો હમણાં બધી ખબર પડી જાય. બધી પાણી ખેંચો તો હવે તો કેટલો પાણી ખેંચો,
તો કસરત કરવા જવું જ નતું પડતું, કોઈ ક્લબો જ નથી જોઈ. પણ અત્યારે નહીં. એટલે બહેનો, દીકરો હોય કે દીકરી, એને સંસ્કાર જરૂર આપજો. એ તમારી જ પાસે છે. માં એ સંસ્કારનું પારણું છે. જયંતિભાઈ અને ભરતભાઈની માતાએ અને જોઈતાભાઈ જેવું એમનું જ્ઞાન હશે, કદાચ આવા શાસ્ત્રોનું જ્ઞાન પણ હશે, હું માનું છું ત્યાં સુધી. અને જે કંઈ કર્યું, જે કંઈ દીકરાઓને સંસ્કાર આપ્યા, અને દીકરાઓએ એમની ઘરવાળીઓએ જ્યારે અહીંયા આવી છે ત્યારે એમની આ પરંપરા ચાલુ રાખવાની વાત કરી છે, એમાંથી જ આ બધું ઉદ્ભવ્યું હશે. અને કાલે સમાજ મહેરામણ જ્યારે અહીંયા આંગણે પધારશે ત્યારે બધાને ખબર થવાની છે કે આને જીવ્યું કહેવાય. જીવ્યું કોને કહેવાય? બાકી ધૂળ જેવું ઘણાય જીવે છે, પરંતુ કોઈક સમાજને કામ આવે, કોઈક લોકોને કામ આવે, કોઈક સગાવાલાને કામ આવે, કોઈ મિત્રોને કામ આવે, કોઈ આપણા જ માણસોને કામ આવે, એને જીવ્યું કહેવાય. બાકી ભેગું કરવાની છૂટ છે ભાઈ, હો બધાને કરજો તમે તાર જેટલું થાય એટલું, પણ ઉપર લઈ જવાની છૂટ નથી. કાવડિયોએ ખુલ્લા હાથે જવાનું છે. ભેગું કરજો પાવડે પાવડે, કઈ વાંધો નહીં, પણ ઉપર લઈ જવાની છૂટ નથી. ઉપર તો ખાલી હાથે જ જવાનું છે. જન્મ્યા ત્યારે જભલામાં, છઠ્ઠીના જભલામાં ગીજું નતું, અને મર્યા પછી કફનમાં ખીચું નથી હોવાનું, એમ જ જવાનું છે. એટલે જ્યાં સુધી થાય ત્યાં સુધી કરજો, પણ પછી અમુક વર્ષો પછી વાપરવાનું એ રાખજો. છોકરાઓ તો પછી કરશી, એનો વાંધો નથી. અને એટલા માટે આપણા શાસ્ત્રોની જ વાત કરીને એક બેસીશ કે જો તમારે 1 વર્ષનું આયોજન કરવાનું હોય તો દાણા પાણી ભરજો. આપણે ભરીએ છીએ ને બેન, ચોખા મોઈને ભરીએ ને ઘઉં મોઈને ભરીએ છીએ. એટલે 1 વર્ષનું આયોજન કરવાનું હોય તો દાણા પાણી ભરજો. 100 વર્ષનું આયોજન કરવાનું હોય તો ફળાઉ ઝાડ વાવજો, જેથી પેઢીઓ સુધી ફળાઉ ઝાડ વાવો, કઈ વાંધો નહીં, જે કોઈ વાવવું હોય. અને પેલા આંબળાનું 200 વર્ષનું આવ્યું છે લ્યો, બરાબર? એટલે ફળાઉ ઝાડ વાવજો. પણ જો આયખાનું આયોજન કરવાનું હોય તો સંસ્કાર વાવજો, સંસ્કાર વાવજો. અને મારી બહેનો એને ખાતર પાણી એટલે કે ટપારી અને એનું સંવર્ધન કરજો. બાપ તો બજાર જશે, દુકાન જશે, ખેતર જશે, મકાન જશે, પંચાયત જશે. આવું તો મારા જેવી બહેનોએ પંચાયત કરે છે, પણ એ બાપ તો બધે ફરતો ફરતો રહેશે. પણ ઘરમાં બહેનોએ કરવાનું છે આ કામ, આપણને ભગવાને આપ્યું છે. એટલા માટે જરૂર કરજો. અને આપણી પેઢીને, આવતી પેઢીને, હું મારા દીકરાને કહું, તારી દાદી કેવી કહેશે? દબંગ દાદી. પણ હું એ કહું, હું કોઈ એમ કરવાનું. એટલે આપણે જ્યારે આ કહીશું ત્યારે આપણા બાળકો કે છોકરાના છોકરાઓ પણ શીખશે. એટલા માટે આપણે પેલું નહીં કહેવાનું, કોઈ બાવો આવ્યો, આવું તો બાવા નથી આવતા, બરાબર? એને પૂરેપૂરા સંસ્કાર મળે. દીકરાને તો આપજો. તમારા સમાજમાં કેવું છે મને ખબર નથી, પણ અમારા સમાજમાં તો છોકરીઓની શોર્ટેજ એવી થઈ છે. 25 વર્ષથી હું ભાષણ કરતી આવું છું બધા સમાજમાં. હમણાં ખબર પડી કે મારા ખેરાલુ વિસ્તારમાં દીકરીઓની સંખ્યા વધી છે, એટલે મને બહુ આનંદ થયો. બાકી તમારા કરશન પૂરા કરીને ગામ પટેલો આખું બધું, હું 5 વર્ષ ધારાસભ્ય રહી ને, મીનવાઈ એક પણ દીકરી જન્મી નથી, બોલો. એટલે હું એ જ કહું છું કે દીકરીને જન્મવા દેજો બેન, નહીં તો પછી આ બધા પૈણસી કેવું વધારે છે. મારા જેવું કડક કોઈ બોલતું જ નથી. એટલે આપણે તો દીકરીને દીકરો બધું જ એ છે. દીકરી દોડીને આવશે મા બાપની સેવા કરવાય માટે આપ સૌ જરૂર એ કરજો. દીકરા એટલા સંસ્કારી જરૂરી છે. અહીંયા તો જયંતિભાઈ અને ભરતભાઈ બંને ખૂબ સંસ્કારી છે. વળી ઘરની ને બધી સેવા કરતા જયંતિભાઈ તો સમાજના પ્રમુખ બન્યા, એટલે હવે સમાજની પણ સેવા કરે છે. જે થાય એ ચરઈ વેતી કામ કરતા રહેવું. મેં એક જણને કીધું કે ભાઈ અમારા રાજકારણીઓની ઉંમર વધારે હોય છે. એનું કારણ તમે નહીં શોધ્યું હોય, મેં શોધી કાઢ્યું. કારણ કે અમારે કેટલા લોકોને મળવાનું, હળવાનું, બોલવાનું, ક્યાંક ઝઘડો કરવાનો, ક્યાંક ખારાવટે કરવાની, ક્યાંક પ્રેમ ભાવે કરવાનો, પણ બધાની હાથે લાઈવ રહેવાનું, ઘરમાં પડ્યું નહીં રહેવાનું. જે વ્યક્તિ 70 વર્ષની ઉંમર પછી જો ખાટલામાં પડી ગયો મોચામાં, તો એ મોદો જ કહેવાશે.
અને ઊભા થવાની તકલીફ પડશે. એટલે બસ ફરતા રહો, લોકોને મળતા રહો, કંઈક થાય તો કામ કરતા રહો, કોઈને દિશા બતાવતા રહો, લોકોની વચ્ચે રહો, તો જ તમારું આયુષ્ય વધશે. નહીં તો આ 90 વર્ષ જીવવું એ લોકોને હળવું મળવું, શુદ્ધ વિચારો કરવા, સારા વિચારો કરવા, અને થાય એટલું ક્યાંક પુણ્યદાન કરવું. રૂપિયા તો વધારે હોય તો કરવા, નહીં તો પેલું કહેવાય છે કે સમયનું દાન કરવું. તન મન અને ધન, તનથી દાન કરવું. હું આજ સવારથી નીકળી છું 6 વાગ્યાથી. ખેડ બ્રહ્મા ગઈને, રુદ્રમાળા ગઈને, ત્યાંથી વડાલું ઉપર થઈને ધરોઈ આવીને ત્યાં જમીન ખેરાલું ગઈને એક પ્રોગ્રામમાં હાજરી આપીને મારું ખેતર હતું ત્યાં સંભાળી આવીને પછી અહીં આવી. બોલો. અને મારા ઘરવાળાને કહું ખેતર સંભાળવા જાય કે તારા સંભાળવા સંભાળ ન કહેવાય મારે. એટલે મેં કીધું તો પછી જીવશો ઓછું. આટલે તો ચોખ્ખું કહેવાનું ને. આ દુનિયાનો નિયમ છે. પછી ઘરવાળા હોય તો શું? એટલે આપ સૌને કહું છું બહેનો કે ઘરવાળાને હરતા ફરતા રાખજો. ના હોય તો લ્યો આટલું શાક લઈ આવો, લ્યો આટલું ખેતર સંભાળી આવો, પેલી કરી આવો. અમારે જોઈતા છે ખુદી ખેતરમાં જતા પેલી કરતા. તો તમારો ચૂડી ચાંદલો અખંડ રહેજો. આપ સૌએ મને સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. બોલો શ્રી ઉમિયા માત કી જય. કે કોઈક અધિકારી કોણ મેં કીધું અહીંના લોકો પ્રતિનિધિઓ શું કરે છે કે બેન એ પૂછો નહીં. હું ગાડીમાં બેઠી એટલે એને 100 નો નંબર હતો એટલે અહીંથી ખેરાલું જતી હતી 3 વાગે. ફોન કર્યો, 15 વખત ફોન કર્યા પછી એને 100 એ ફોન ના ઉપાડ્યો. એટલે મારા એક જમાઈ એસી છે, સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર. મેં એમને ફોન કર્યો, મેં કીધું આ નેશનલ હાઈવેના એક્સિડન્ટનો નંબર આપો. એમને મને નંબર આપ્યો. મેં એમને ફોન કર્યો, બીજા જ લઈને ફોન ઉપડ્યો. મેં કીધું કે મિસ્ત્રી સાહેબ આ આવી પરિસ્થિતિ છે, એક પણ ડાયવર્ઝન મોટરેબલ વે નથી. આ કોના લાભાર્થે થાય છે, કોના હિતાર્થે થાય છે? આમાં લાભાર્થી કોણ છે? અમે તો મફત લેવાનું લાઈનમાં નથી ઉભા રહ્યા 5 કિલો ઘઉં ચોખા. તો કોના હિતાર્થે આ થાય છે? અને તમારો એસો ફોન ના ઉપાડે, એ કર્મચારી છે, એ અધિકારી નથી. તો એને મારો ફોન ઉપાડવો જોઈએ. મેં ભૂતકાળમાં એની સાથે વાત કરી છે. એટલે કે બેન સોરી, ખરેખર ખોટું કહેવાય. એટલે પેલા એક્સિયને એસો ખખડાયો છે. એસોના 3 મિસ કોલ થયા. મારો ફોન ચાલુ હતો પછી ઉપાડ્યો. એક્સિયને કીધું કે 1 અઠવાડિયાનો સમય આપો બેન, બધા મોટરેબલ વેન ખાડા પુરાઈને તમને ફોટા. મેં કીધું મને રિપોર્ટ કરજો કે ફોટા મોકલીશું તમને. હા, સમાજનો પ્રમુખ હોય કે રાજકીય પ્રતિનિધિ હોય, આવા જાગતા રહેવું જોઈએ. પેલી લુણારી ખખડાય કરતી ને એમ આ લૂણ ખખડાવા કેમ બેનો લઈ જતા? મુરતીઓ ઊંઘા નહીં. નો તો એટલે બધા ઊંઘશો તો ઊંઘી જ જશો. પછી ડાયસ પર બિરાજમાન ખેરાલુના પૂર્વ ધારાસભ્ય બેન શ્રી રમીલાબેન કે જેમને તમે હમણાં જ સોંપડ્યા. આ બધું જો કદાચ મારી પાસે જો સ્પીચ કંટ્રોલ થયું હોય તો એ રમીલાબેનને આભારી છે. કારણ કે જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારે માઇક આગળ ઉભો હતો ને એ મારા પગ ધ્રુજતા. પણ પછી તો મારો વ્યવસાય એવો થયો અને રાજકારણમાં ચાલુ રહ્યો. એટલે મને રમીલાબેન ધારાસભાની ચૂંટણી લડ્યા ને એટલે એ એક ગામમાં ભાષણ કરતા હોય, હું આગલા ગામમાં ભાષણ કરું. એટલે ત્યારથી મારી સ્પીચ કંટ્રોલ આવ્યો. એટલે બેન શ્રી રમીલાબેન આજે જે જોગાનું જોગ ઉપસ્થિત રહ્યા છે, કાલે આવવાના હતા, પણ આ બધું લેખના આધારિત છે. એટલે આજે બેન અહીંયા ઉપસ્થિત રહ્યા. સમાજના પ્રમુખ તરીકે અહીંયા જે મારા આમંત્રણને માન આપી અને બધી જ પોખના હોદ્દેદારો અને કારોબારી સભ્યો અને મારી માતાઓ, બહેનો અને બાળકો, આપ સર્વે જે મારા પરિવારના આમંત્રણને માન આપી અને અહીંયા ઉપસ્થિત રહ્યા. દેવુભાઈ ગાંધીનગરથી આવ્યા અને દેવુભાઈને એ દિવસ અહીંયા મેં કારોબારીની મિટિંગ બોલાવી, એ દિવસ બી ગાંધીનગરથી જ આવ્યા હતા. એટલે અહીંયા તમે બધા જે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ તમારો બધાનો હું મારા વાઘા કુટુંબ તરફથી અને મારા પરિવાર તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવતીકાલના પ્રસંગમાં પણ આપ સર્વે સવારે 9 વાગે અહીંયા ઉપસ્થિત રહેશો
એવી આપ સર્વે પાસે અપેક્ષા રાખું છું અને આજે તમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા એ બધા હું બધાનો ખરા હૃદયપૂર્વક આભાર માનું છું અને આજનો આપણો પ્રોગ્રામ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ.